સચિન રેલવે સ્ટેશન નજીક જલારામ મંદિર પાસે રેલવે ટ્રેક ઉપર એક ગાય અને રેલવે વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો અને જીવદયા પ્રેમી દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. સચિન રેલવે સ્ટેશન નજીક જલારામ મંદિરની પાસે રેલવેની સામે ગાય આવી જતા એક ગંભીર અકસ્માત થયો હતો, જેમાં ગાયને ગંભીર રીતે ઘવાઈ ગઈ હતી. આ અંગેની જાણ જીવદયાને થતા તાત્કાલિક તેને સારવાર અર્થે જય ઠક્કર કામધેનુ ગૌરક્ષા ટ્રસ્ટ અને જીવદયા પ્રેમી દ્વારા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એટલે એના પગમાં કંઈ ફ્રેક્ચર થયું છે. અજય ત્રિવેદી કરીને કાર્યકર્તા છે જે પશુઓનું સારવાર કરે છે અને ઉઠાવીને સુરત લઈ જાય છે. એના દ્વારા જાણ મળી કે ભાઈ અહીંયા એક ગાયનો પગ તૂટી ગયેલો છે. એ પછી હું અહીંયા મારા કાર્યકર્તાને મેં ફોન કર્યા કે ભાઈ જેનું જો શું છે. એના પછી હું મારી હાઇડ્રોલિક ગાડી જે મેં અત્યારે નવી ચાલુ કરી છે હાલમાં જ. આજે પહેલો જ કેસ છે ગાડીનો. અચ્છા, અને આજથી જ ઉદ્ઘાટન? આજથી જ ઉદ્ઘાટન અને આજ ગાયથી ઉદ્ઘાટન આપણે કરેલું છે. સારું કહેવાય. અજયભાઈ, તમે કેવી રીતના એમને ગાયને બચાવી? સાહેબ, હવે આ એક યશભાઈ પટેલ કહીને એમનો કોલ આવ્યો હતો. એક્સિડન્ટ કેસ હતો, ટ્રેનમાં આવી ગઈ હતી ને સ્પોટ પર આવીને જોયું તો પાછળના પગ, એમની આંચળ અને થાઈ પર કટ છે. ખાસી એવી ઇન્જરી છે. એમને હોસ્પિટલ શિફ્ટ કરેલા છે. કામધેનુ ગૌરક્ષા ટ્રસ્ટ છે, એમાં આપણા જે ગભરુભાઈ છે તેમનો સાથ સરકાર સારો એવો છે. તો આજે એમ્બ્યુલન્સમાં લઈને આજે પહેલો કેસ છે અમે શિફ્ટ કર્યા છે હોસ્પિટલમાં. એમની ટ્રીટમેન્ટ થશે અને લગભગ જે પાછળના પગમાં ફ્રેક્ચર છે 2 થી 3 મહિના જેવું રિકવરીનો ટાઈમ લાગશે એનામાં. એનો કોઈ માલિકને હજુ સુધી સાહેબ, એમનો કોઈ હજી માલિકનો કોઈ કોલ નથી આવ્યો અને સુવિધા કોઈ જાણકારી થઈ નથી મળી ને 3 કલાક રાહ જોવા પછી અમે શિફ્ટ કરીએ છીએ હોસ્પિટલમાં હમણાં. અત્રે ઉલ્લેખનીય એ છે કે જીવદયા પ્રેમીઓની કામગીરીથી એક ગાયનો જીવ બચાવ્યો હતો, જે એક ખૂબ જ સારી વાત કહી શકાય તેમ છે. બ્યુરો રિપોર્ટ.